નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. તો બાળકો, આજે આપણે પારિમાણિક વિશ્લેષણ શીખીશું. એટલે કે પારિમાણિક સૂત્રનો ભૌતિક વિજ્ઞાનની અંદર કઈ રીતે એનો ઉપયોગ થાય છે. બાળકો, પરિમાણ અને પારિમાણિક સૂત્ર શું છે એ વિશેનો આપણે વિડીયો આના પહેલાં આપણે તૈયાર કર્યો છે. તમે લોકો એને બરાબર સમજી લીધું હશે. જે વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે, બાળકો હું રિક્વેસ્ટ કરીશ કે પહેલાં એ પાર્ટ 3 જોએ. સર્ચની ઉપર લખો યુનિટ એન્ડ મેઝરમેન્ટ ભૂપેન્દ્ર ભગત 03, તો તમને એ વિડીયો મળી જશે. અને જો તમને પારિમાણિક સૂત્ર વિશે ખ્યાલ છે તો કંઈ પ્રશ્ન નથી, તમે આ વિડીયો એન્જોય કરી શકો છો. ઓકે, તો બેટા શરૂ કરીએ આપણે. તો હેડિંગ ઓલરેડી મેં મારી દીધું છે, પારિમાણિક વિશ્લેષણ. ઓકે, વિશ્લેષણ એટલે એનાલિસિસ બેટા, ડાયમેન્શનલ એનાલિસિસ. ચાલો સમજીએ બેટા. મેં તમને કીધું તેમ ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની જે ક્રિયા છે, હું લખું છું બાળકો. ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની જે ક્રિયા છે બેટા, એ ક્રિયાને આપણે કહીશું પારિમાણિક વિશ્લેષણ, એનાલિસિસ કર્યું એમ કહીશું. સર, કેવા પ્રકારના પ્રશ્નો? યસ, કેવા પ્રકારના પ્રશ્નો? બરાબર છે બેટા. 3 મેઇન વસ્તુ આપણે સમજવાની છે, 3 પ્રશ્નો આપણે સમજવાના છે એમ કહી શકાય. ફર્સ્ટ, પહેલા આપણે જો બેટા, કોઈ ભૌતિક રાશિના જુદા જુદા એકમ પદ્ધતિ, બરાબર, આપણે જુદી જુદી લખીએ તો વધારે સારું રહેશે. શું કહેવું હે ને? જુદી જુદી. તો બાળકો, જુદી જુદી એકમ પદ્ધતિ ના એકમો વચ્ચે સંબંધ નક્કી કરવો. એકમો વચ્ચે સંબંધ નક્કી કરવું. શું કહે છે બાળકો? એ કહે છે કોઈ ભૌતિક રાશિ છે. સમજો બેટા, હું તમને સમજાવું. કોઈ એક ભૌતિક રાશિ છે, ફોર એક્ઝામ્પલ છે બળ. ઓકે, હવે બળની જુદી જુદી એકમ પદ્ધતિ. બેટા, બળની એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિમાં બેટા એના એકમો અલગ અલગ છે. બળનો એમકેએસ એકમ ન્યૂટન છે બાળકો, અને સીજીએસ એકમ ડાઇન છે. એમકેએસ એકમ ન્યૂટન છે, સીજીએસ એકમ ડાઇન છે. હવે બેટા, રાશિ એક જ છે, પણ બે જુદી જુદી એકમ પદ્ધતિના તેના જે એકમો છે એ એકમો વચ્ચે સંબંધ હોવો જોઈએ. રાશિ 1 એના એકમ 2, તો 2 એકમ વચ્ચે સીધી વસ્તુ છે સંબંધ હોવો જોઈએ. સર, નથી સમજાતું. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપો બેટા, મગજમાં ઉતરશે જ. દળની વાત કરો. દળ, તમે બેટા દળના કિલોગ્રામ એકમથી તમે પરિચિત છો બધા. ઘણા વખતથી આપણે જાણીએ છીએ કે ભાઈ દળ કિલોગ્રામમાં માપીએ છીએ. તમને ખબર છે બેટા, દળ આપણે ગ્રામમાં પણ માપીએ છીએ. એક જ ભૌતિક રાશિના 2 એકમો થયા. સમજાતું હોય બેટા? તો આ એમકેએસ અથવા તો એસઆઈ એકમ છે, અને ગ્રામ એ સીજીએસ એકમ છે. ખબર છે ને બેટા? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, ગ્રામ સેકન્ડ. હે ને? અહીંયા બેટા કિલોગ્રામ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. દળ બેટા કિલોગ્રામમાં અને અહીંયા ગ્રામમાં મપાય છે. એક જ ભૌતિક રાશિના 2 એકમો હોય તો બેટા તેમની વચ્ચે સંબંધ હોય જ. બોલો, કિલોગ્રામ અને ગ્રામમાં સંબંધ શું છે? સર, એ તો 6ઠ્ઠા ધોરણથી ભણતા એવા છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર, સંકેતમાં લખીએ બાળકો તો 1 kg ઇઝ ઇક્વલ ટુ 10³ ગ્રામ. આવું આપણે જાણીએ છીએ. એ જ વસ્તુ બેટા હું તમને કહું છું. રાશિ કઈ? તો કે એક રાશિ બળ છે, તેનો એમકેએસ એકમ શું? ન્યૂટન. સીજીએસ એકમ શું? ડાઇન. તો બાળકો, ન્યૂટન અને ડાઇન વચ્ચે સંબંધ હોવો જોઈએ. તો આ એક શું થયું બેટા? ભૌતિક વિજ્ઞાનનો એક પ્રશ્ન થયો. હવે એ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે આપણે. તો બસ એ જે પ્રક્રિયા છે હે ને, એને બેટા કહીએ છીએ પારિમાણિક વિશ્લેષણ. સર, મુદ્દાની વાત પર આવો, આને ઉકેલો. સર, સમજાતું નથી. આને ઉકેલો. કઈ રીતે ઉકેલવાનું હોય છે? ધ્યાનથી સાંભળો બાળકો. ચાલો આવો બેટા, સમજાવો. એમકેએસ પદ્ધતિ બાળકો, સીજીએસ પદ્ધતિ. યસ સર, એમકેએસ અને સીજીએસ. જે એકમ પદ્ધતિમાં તમને એકમ આપ્યા છે તે લખી નાખો, એમકેએસ, સીજીએસ. યસ સર. અચ્છા, એમકેએસ પદ્ધતિ MLT, બરાબર. એટલે હું કહેવા માંગુ છું ભાઈ, માસ
યસ, લેન્થ, લેન્થ એન્ડ ટાઈમ. બરાબર બેટા, આપણે એમકેએસ પદ્ધતિમાં માસ દળ શામાં માપીએ છીએ? સાહેબ એમકેએસ પદ્ધતિમાં દળ કિલોગ્રામમાં માપીએ છીએ. વેરી ફાઇન. અચ્છા બાળકો, સીજીએસ પદ્ધતિમાં તમે દળનું માપન શામાં કરો છો? સર ગ્રામમાં કરીએ છીએ. અચ્છા બેટા, મારે છે ને આને ઇક્વલ કરવું છે, બરાબર બતાવવું છે કે ભાઈ કિલોગ્રામ અને ગ્રામ. તો તમે સમજો છો સર ગ્રામ તો નાનો એકમ છે, હે ને? હવે તમે એને ઇક્વલ, આ બંને તમે સાઈડ સરખી કરવા માંગો છો, તો તમે અહીંયા કંઈક મલ્ટીપ્લાય કરશો, હે ને? અને બેલેન્સ કરવો પડશે. એકમ નાનો છે તો તમારે સંખ્યા મલ્ટીપ્લાય કરવી પડશે, ગુણવી પડશે. સર મને ખબર છે 1000 ગ્રામ. બેટા બધાને ખબર છે, હે ને, કે ભાઈ 1 કિલોગ્રામ કંઈ નથી, એટલે બેટા 1 વાંચવાનું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એકદમ સિમ્પલ વસ્તુ છે. હા સર, રાઈટ છે બેટા? રાઈટ છે? યસ યસ. તો એમકેએસની અંદર જે માસ છે બેટા, એમકેએસમાં જે માસ છે એ એમકેએસમાં જે માસ છે 1 kg, હે ને, એ સીજીએસમાં 1000 ગ્રામ થશે, હે ને? એટલે આ વસ્તુ તમે આમ લખી શકો બેટા, એમકેએસમાં 1 m એ સીજીએસની અંદર 1000 m બરાબર છે. આના પરથી બેટા લખતા શીખો, હે ને? સમજાય કે બેટા? એમકેએસની અંદર 1 m, ઓકે, એ સીજીએસના 1000 m બરાબર છે. ફરીથી કહું છું બેટા, એમકેએસની અંદર માસ કિલોગ્રામ છે, જ્યારે સીજીએસની અંદર માસ ગ્રામમાં છે. હવે તો વાંચો, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આઈ થિંક કે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે, રાઈટ? આગળ આવો બેટા. લેન્થ, લેન્થ આપણે એમકેએસમાં શામાં માપીએ બેટા? લેન્થ માપીએ છીએ મીટરની અંદર, રાઈટ? તો સીજીએસમાં આપણે તમે શામાં માપો છો? સીજીએસની અંદર સર અમે સેન્ટીમીટરમાં માપીએ છીએ. યાદ કરો બેટા, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, હે કે નહીં? હે ને? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, સેન્ટીમીટર તો સર સેન્ટીમીટરમાં આપીએ છીએ. હવે માટે છે ને મને ઇક્વલ કરવું છે, આ પદના બરાબર કરવું છે. એટલે કહેવાનો મતલબ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? આવું થયું ને બાળકો? મીટર કરતાં સેન્ટીમીટર એકમ નાનો છે, તો મારે સર અહીંયા 1 કરતાં મોટી સંખ્યા ગુણવી પડશે. અને સર મને ખબર છે 100 સેન્ટીમીટર. આ તો બેટા બધાને ખબર છે કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો બેટા આના પરથી આ રીતે લખતા શીખો કે એમકેએસમાં 1 લેન્થ એ સીજીએસની 100 લેન્થ બરાબર છે. બોલો, આવડી ગયું? એમકેએસની 1 લંબાઈ સીજીએસની 100 લંબાઈ બરાબર છે. બરાબર લખીએ છીએ. એકદમ ક્લિયર થાય છે બાળકો? આગળ વધો. ટાઈમ, સર એમકેએસમાં સેકન્ડમાં મપાય છે, તો સીજીએસમાં પણ બેટા સેકન્ડમાં જ મપાય છે. હા સર, સીજીએસમાં પણ સેકન્ડમાં જ મપાય છે. તમે સમજી ગયા છો કે ટી, હે ને, 1t એમકેએસમાં 1t એ સીજીએસમાં પણ 1t બરાબર જ છે. જો બેટા તમારા મગજમાં આ વસ્તુ જો બરાબર બેસી ગઈ, આ વસ્તુ જો બરાબર બેસી ગઈ, તો તમને બેટા દાખલા આરામથી ઉકેલાઈ જશે. મીન્સ પેલા જે સંબંધો હતા તમે આરામથી મેળવી શકશો. બરાબર? આ વસ્તુને વધુ સારા અક્ષરમાં આ બાજુ લખું છું, ધ્યાન આપજો. એમકેએસ સીજીએસ એમકેએસ, તો એમકેએસમાં 1m ઇઝ ઇક્વલ ટુ સીજીએસમાં 1000m. એમકેએસમાં 1l, સીજીએસમાં 100l અને t ઇઝ ઇક્વલ ટુ t. આ વસ્તુ બેટા આવડવી જોઈએ. ઓકે, તો ધેરફોર આ રીતે લખી શકાશે, mlt ઇઝ ઇક્વલ ટુ 1000m 100l and t. જો બેટા m 1000m, l 100t, t 1. આ વસ્તુ બેટા આવડવી બહુ જ જરૂરી છે. વ્યવસ્થિત રીતે આને યાદ રાખજો, હે ને? એમકેએસ સીજીએસ વચ્ચે સંબંધ આવે તો આ યાદ રાખવાનું. ચાલો, ઠીક. હવે તમે બળના 2 એકમ, એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચે તમારે સંબંધ જોઈએ છે. તો પહેલાં તો બેટા તમારે બળનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું જોઈએ. m1 l1 t - 2, m1 l1 t - 2. બેટા ભૂલી નથી ગયા ને? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળનું પારિમાણિક સૂત્ર બનાવું છું બેટા. દળ m1, પ્રવેગ m0 l1 t - 2. ખબર છે ને બેટા? પ્રવેગ એટલે વેગના છેદમાં સમય, અને વેગ એટલે લંબાઈના છેદમાં સમય. અને સમય બેટા રિપીટ થયો છે એટલે સમયનો વર્ગ. આ બધી વસ્તુ બેટા આગળના વિડીયોઝમાં તમને બહુ સારી રીતે ખ્યાલ આપ્યો છે, હે ને? સૂત્ર બેટા બળનું યાદ રાખી લેજો, સીધું જ આવડવું જોઈએ. m1 l1 t - 2. ઓકે, ચાલો આવો ત્યારે. તો બાળકો આ વસ્તુ આપણને ખબર છે અને આપણે કાઢી નાખીએ છીએ. ઓકે, આવો
તો તમને બળના પરિમાણ ખબર છે, આ સંબંધ તમને ખ્યાલ આવી ગયો, બળના પરિમાણ હવે તમને ખબર છે. હવે જરા જુઓ બેટા, દળના પરિમાણ 1 છે, અહીંયા જુઓ બેટા દળના પરિમાણ 1, તો બંને બાજુ સમીકરણની બંને બાજુ દળના પરિમાણ 1 આપો. અહીંયા પણ m1, આ બાજુ 10⁻³ છે એને પણ આપો 1, કારણ કે દળનું પરિમાણ 1 છે. લંબાઈ અહીં લખો, લંબાઈ જ્યારે CGSની અંદર 10⁻²l થાય છે. હા સર. હવે જો બેટા લંબાઈનું પરિમાણ 1 છે ને, તો બંને બાજુ આપો ભાઈ, લંબાઈનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ 1. ટી જો T1, અહીંયા પણ T1 જ છે, રાઈટ છે બેટા. હવે અહીંયા જો બળ કે છે ભાઈ ટીના પરિમાણ -2 છે, તો બેટા તમે લખો -2, અહીંયા પણ લખો -2. ઇનશોર્ટ તમારે બેટા આ સૂત્ર યાદ રાખવાનું. પહેલાં તો રાશિ ગમે તે હોય, તમારે આ સ્ટેપ તો તમને આવડવું જ જોઈએ. MKS ટુ CGSમાં કન્વર્ટ કરતા MLT = 1000m, 100l અને t. હવે જે રાશિ તમને અહીંયા આપવામાં આવે એના પરિમાણ જુઓ બેટા. દળના પરિમાણ 1 તો લખો દળનું પરિમાણ 1, આ બાજુ પણ 1. લંબાઈનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ 1, આ બાજુ પણ 1, હે ને. સમયના પરિમાણ -2, અહીંયા પણ લખો સમયના પરિમાણ -2. બસ આટલું કરવાનું છે દીકરા. ઓકે, અને સોલ્વ કરો. આવો સોલ્વ કરીએ આને. 10ની અહીંયા બેટા 1 એટલે 10ની 3 ઘાત m1. અહીંયા આવો બેટા, આ શું કહે છે? એ કહે છે 10ની 2 × 1 L1 અને t-2, સોરી t-2. બોલો 10ની ઘાત જો અહીંયા 3 ઘાત, અહીંયા 10ની 2 ઘાત, ટોટલ ગણો તો 10ની 5 ઘાત m1 L1 t-2, અને આ બાજુ છે m1 L1 t-2. રાઈટ છે. નાઉ સી. નાઉ સી બેટા, તમે જ્યાં લઈને આવ્યા પાછું લખું છું અહીંયા m1 L1 t-2 = 10⁵ m1 L1 t-2. તમને ખબર છે આ બધું MKS ચાલે છે અને આ બધું CGS ચાલે છે. તો આ શું છે સર? એ બળનો MKS એકમ છે, બળનો MKS એકમ છે. હા સર. = 10⁵. આ શું છે સર? એ બળનો એકમ જ છે, પણ CGS એકમ છે. અહીંયા લખો બાળકો, બળનો CGS એકમ. હા સર. હવે બોલો બળનો MKS એકમ શું કીધું તું આને? સર એને ન્યૂટન કીધું છું, તો ન્યૂટન બરાબર 10⁵. બાળકો ધ્યાનથી સાંભળજો, 10⁵ ઇન્ટુ બળનો CGS એકમ. સર બળનો CGS એકમ ડાઇન છે, ડાઇન છે. લો બેટા થઈ ગયું. ન્યૂટન અથવા તો 1 ન્યૂટન = 10⁵ ડાઇન. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. બોલો ખ્યાલ આવી ગયો? 1 ન્યૂટન = 10⁵ ડાઇન. બેટા તમે જાતે પ્રેક્ટિસ કરો, હવે તમે સાબિત કરી શકશો. અચ્છા, હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું, આ તમે જાતે કરજો. ડુ ઇટ યોર સેલ્ફ. બરાબર, જાતે કરો, જાતે કરજો. અને બેટા આન્સર જો આવી જાય તો કોમેન્ટની અંદર સ્માઇલી મૂકજો. રાઈટ, બરાબર. કાર્ય સાંભળજો બેટા, કાર્યનો MKS એકમ, કાર્યનો MKS એકમ બાળકો જૂલ છે. સર તમે વૈજ્ઞાનિકની આખી સ્પેલિંગ લખી? બેટા આખી સ્પેલિંગ લખી છે તો ભાઈ પહેલો અક્ષર મેં સ્મોલ જ રાખ્યો છે ને. હા, કાં પછી બેટા આ રીતે લખો. યસ, હે ને, આ રીતે પણ લખાય. નામનો પહેલો અક્ષર કેપિટલ રાખો. તો કાર્યનો MKS એકમ જૂલ છે, જૂલ. અને CGS એકમ, CGS એકમ અર્ગ છે બાળકો, અર્ગ. CGS એકમ અર્ગ, ERG, અર્ગ. વચ્ચે સંબંધ આપો, વચ્ચેનો સંબંધ આપો. બાળકો આ જાતે કરજો. બરાબર. તમે બેટા આ જ વસ્તુ લખશો. બરાબર. તમને બેટા અહીંયા છે ને જરૂર પડશે કાર્યનું પારિમાણિક સૂત્રનું, હે ને, W કાર્ય. બેટા એનું પારિમાણિક સૂત્ર તમને જરૂર પડશે m1 L2 t-2. હા, આ તમને કોઈ આપશે નહીં, આ તો તમને કહી દઉં, હિન્ટ આપી છે. બરાબર છે. આ સમીકરણ લખો અને તેના પરિમાણ લખો. જાતે કરજો, થઈ જશે, 100% થઈ જશે. કોન્ફિડન્ટ રાખો પોતાની ઉપર કે આઈ કેન ડુ. ઓકે, એન્ડ આઈ વિલ ડુ. રાઈટ, ચાલો આગળ જોઈએ. ચલો જો બાળકો, એક ઓર એક્સ્ટ્રા બીજો એક સમ લઈએ.
બાળકો ગુરુત્વ પ્રવેગ g નું MKS મૂલ્ય g નું MKS મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો એનું CGS મૂલ્ય નક્કી કરો. સર આ કંઈક નવું તમે લઈ આવ્યા. અત્યાર સુધી આપણે એકમોનો સંબંધ આપવાની વાત હતી, તમે તો મૂલ્ય લઈ આવ્યા સર. પણ જુઓ ને બેટા, આ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ જે લખ્યું છે 9.8 મીટર, એ શામાં લખ્યું છે સર? મીટર પર સેકન્ડ સ્ક્વેર. MKS છે ને બાળકો, MKS જ છે ને? જો ને બેટા, મીટર આવ્યું ને બેટા, મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, બરાબર છે. MKS માસ, માસ કેજીની અંદર, બરાબર. મીટર, હા જો રાઈટ જ લખ્યું હતું ને બેટા, મીટર કિલોગ્રામ સેકન્ડ, રાઈટ છે સર. તો જો તમે શામ આપ્યું? મીટર છે ને બેટા, મીટર અને સેકન્ડ. એટલે આ કઈ પદ્ધતિ છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ તમે શામાં આપ્યું છે બેટા? MKSમાં આપ્યું છે. અને તમને CGSની અંદર આ મૂલ્ય કેટલું છે એ નક્કી કરવા કીધું છે. તમે બેટા જરાક પણ કન્ફ્યુઝ ન થાઓ. તમે એક કામ કરો, તમે છે ને જીનો જે કંઈ પણ એકમ છે હે ને, એટલે મીન્સ જીનું ગુરુત્વ પ્રવેગ, એનું તમે MKS અને CGS વચ્ચે સંબંધ લાવો. બીજું બધું તેલ પીવા ગયું. આટલું લાવો પહેલાં, પછી દેખા જાયગા. આરામથી ધ્યાન આપો બેટા, આરામથી ધ્યાન આપો. જો હું તમને શું કહું છું, તમે લોકો બેટા આ ભણી લીધું MKS થી CGS આવડી ગયું બેટા તમને. MLT ઇઝ ઇક્વલ ટુ 10⁻³ બરાબર ને, લેન્થ 10⁻²L અને T. આટલું તો બેટા બધા તમને ખબર પડી ગઈ છે, બરાબર. આ કેજી છે, ફરીથી લખી દઉં છું બેટા. જો નીચે આ કેજી છે 1 kg, તો આ 1000 ગ્રામ બરાબર છે. આ શું છે સર? 1 મીટર છે, તો આ 100 સેન્ટીમીટર છે. અને આ 1 સેકન્ડ છે, તો અહીંયા પણ 1 સેકન્ડ છે. આ બેટા તમને મેં આગળ પણ શીખવાડ્યું. ડાયરેક્ટ લખી નાખો હવે. MLT તો CGSમાં 1 m 1000 m બરાબર છે, 1 L 100 L બરાબર છે, અને 1 T એ તો T બરાબર છે. ઓકે, રાઈટ છે. ચાલો બેટા, વેરી ગુડ. હવે સર રાશિ કઈ છે? રાશિ છે ગુરુત્વ પ્રવેગ. રાશિ કઈ છે? ગુરુત્વ પ્રવેગ. અરે સર રાશિ કઈ છે? અરે યાર પ્રવેગ, બસ હે ને. આગળ તેલ પીવા કે જે હશે તે આપણે પ્રવેગ લખવાનું છે. ઓકે, તો બેટા જીના પારિમાણિક સૂત્ર શું? પ્રવેગને લખી શકો તો પ્રવેગના સૂત્ર થશે બેટા m0L1T-2. આવડી ગયું હશે, m0L1T-2. વેરી ગુડ. હવે બસ સર પરિમાણ મૂકવા માંડો ઉપર. દળનું પરિમાણ 0, અહીંયા પણ લખો 0. લંબાઈનું પરિમાણ 1, અહીંયા પણ લખો 1. સમયના પરિમાણ -2, અહીંયા પણ લખો -2. ઓકે, ચાલો બેટા સોલ્વ કરો. 10 ની ઘાત જો બેટા, 10 ની 3 સાથે 0 ગુણો હે ને, એટલે સર એ તો 0 થઈ ગઈ. અહીંયા 10 ની 2 ઘાત, તો સર અહીંયા +2 કરી નાખો. 10 ની ઘાતનો હિસાબ તો થઈ ગયો બેટા. જો 10 ની ઘાતનો હિસાબ તો થઈ ગયો. 10 ની 0 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 0 + 2 ઘાત. યસ, બાકીનું લખી નાખો બેટા. m0L1T-2. યસ, તો આ કેટલા થયા બેટા હે ને, 10⁻². અને આ બાજુ લખો m0L1T-2. ચાલો, બહુ સરસ, બહુ સરસ. આ કયો એકમ છે સર? MKS એકમ છે. અહીંયા લખો G નો MKS એકમ. આ તરફ લખો G નો MKS એકમ. હા સર, MKS બરાબર. આ શું છે સર? 100 અથવા 10⁻². આ કયો એકમ છે સર? આ CGS એકમ છે. કોનો સર? G નો. G નો CGS એકમ. ઓકે સર, MKS એકમ શું છે સર? MKS એકમ, G નો MKS એકમ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર બેટા. યસ, MKS એકમ આ રહ્યો બેટા, મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ 10⁻². G નો CGS એકમ. CGS એકમ શું છે બેટા? સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. સર તમને કઈ રીતે ખબર પડી ગઈ? મીટર છે બાળકો, તો અહીંયા સેન્ટીમીટર થશે ને સેકન્ડ ને તો સેકન્ડ જ લખીએ છીએ. આ મીટરમાં માપો છો, CGSમાં સેન્ટીમીટરમાં જોઈને લખો ને બેટા. મીટર, સેન્ટીમીટર, સેકન્ડ છે તો સેકન્ડ. તો સર આપણે સાબિત કર્યું કે 1 હે ને, આ રીતે લખો બેટા 1. આપણે સાબિત કર્યું દીકરા અહીંયા કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ આવી ગયો જવાબ. ના બેટા, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા CGS? તો
તો સર પતી ગયો ને સર. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર આટલા CGS છે, 100 CGS. તો સર આપણું મૂલ્ય છે 9.8. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 100 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા CGS. આ શું છે બાળકો? CGS. આ રહ્યું CGS. તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 100 CGS. તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા CGS? બસ. તો શું થશે બેટા? ક્રોસ મલ્ટિપ્લિકેશન ખબર છે ને બેટા? આટલા તો આટલા કેટલા? આની સાથે મલ્ટીપ્લાય થશે. 9.8 into 100 divided by 1. Your answer is 980. 980 CGS લખો, CGS લખો અથવા 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લખો. તમે સાબિત કર્યો બેટા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ છે. રીત એની એ જ છે બેટા, થોડુંક અને એક્સ્ટ્રા કર્યું, મૂલ્ય મૂકી આપ્યું, બાકી મેથડ આને આ જ છે. બોલો, ખ્યાલ આવી ગયું બાળકો? એકદમ જાતે બેટા વિડીયોને ત્યાં પોઝ કરી દો, ફરીથી જાતે ગણો, બરાબર? કોન્ફિડન્ટ આવે પછી જ બેટા આગળનો વિડીયો પ્લે કરો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. चलो बाळको, તમને और एक एना जेवो छे एक दाखलो आपું છું, સાંભળો. अच्छा, गुरुत्वाकर्षणનો सार्वत्रिक अचळांक. गुरुत्वाकर्षणનો सार्वत्रिक अचळांक बराबर जी बेटा, कैपिटल जी. गुरुत्व प्रवेग नहीं નું મૂલ્ય 6.67 into 10 raised to minus 11 એકમ આપી દો. ઓકે, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે, બરાબર છે. તો તેનું CGS મૂલ્ય નક્કી કરો. ચાલો, મસ્ત દાખલો છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જી. તમે લોકો બેટા સૂત્ર આવું કદાચ વાંચ્યું હશે. ગુરુત્વાકર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2 બાય R સ્ક્વેર. આવું વાંચ્યું હશે બેટા. આ બે કણ છે, એમના દળ છે M1 અને M2. બેટા આમની વચ્ચેના જે અંતર છે એ અંતર છે R, રાઈટ છે, હે ને? તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનનો બેટા ગુરુત્વાકર્ષણ નિયમ છે. ન્યૂટને કહે છે કે વિશ્વનો દરેક કણ અન્ય કણ પર આકર્ષણ પ્રકારે બળ લગાડે છે, અને આ જે બળ છે એ એમના જે દળ છે એમના ગુણાકાર. દળ, પહેલાનું દળ M1, બીજાનું દળ M2, એમના દળના ગુણાકાર તેના સમપ્રમાણમાં હોય છે, આવું લખે છે. અને તેમની વચ્ચેનું જે અંતર છે એ બેટા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું બધું એમણે પ્રૂવ કર્યું છે બાળકો, અને આપણે ભણશું પણ આવશે ત્યારે. તો બેટા તમે આમ લખશો, F ચલે છે M1 M2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. સાથે કરી નાખ્યું છે બેટા, હે ને? તો આ ચલે છેનું ચિહ્ન કાઢશો ને બાળકો, એટલે તમે કોન્સ્ટન્ટ મૂકવો પડશે, અને તે કોન્સ્ટન્ટ છે બેટા કેપિટલ G. કેપિટલ G. અને જીનું મૂલ્ય બેટા પ્રાયોગિક રીતે શોધાયું છે 6.67. લખો ફરીથી અહીંયાથી, 6.67 into 10 raised to minus 11 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. હે ને? તમે બેટા એકમ જાતે પણ બનાવી શકો. તમને આ સૂત્ર જો ખ્યાલ હોય, આમાંથી બેટા તમે જીને કરતા બનાવો તો F into R સ્ક્વેર અપોન M1 M2 લખી શકાય. G is equal to F into R સ્ક્વેર into divided by M1 M2 લખી શકાય, બરાબર, હે ને બેટા? તો જો જીનો એકમ બનાવું છું તો બેટા બળનો એકમ ન્યૂટન, એમ કેસ બનાવું છું. હા, બળનો એકમ ન્યૂટન. અંતર એટલે બેટા લંબાઈ, મીટર, અને તેનો વર્ગ. નીચે પહેલા કણનું દળ સર કેજીમાં, બીજા કણનું દળ ફરીથી બેટા કેજીમાં. આપણે બેટા એમ કેસ એકમ બનાવ્યો છે ને, બળ ન્યૂટનમાં માપ્યું, બરાબર, લંબાઈ મીટરમાં, અને દ્રવ્ય દળ કેજીમાં, રાઈટ છે ને બેટા? જો કે તમારે કંઈ જ કરવાની જરૂર નથી બેટા, આ બધું કશું જ કરવાની જરૂર નથી, હે કે નહીં? બેટ કહી જ દીધું છે કે ભાઈ જીનું મૂલ્ય આટલું છે. ઓકે, રાઈટ છે બેટા? બસ એ કહે છે તો તને CGS મૂલ્ય કેટલું થાય એવું છે. પહેલાં બાળકો એક કામ કરો, અહીંયા લખું છું, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. બાળકો
એમકેએસ આપ્યું છે, સીજીએસમાં જવું છે, એટલે આપણે જે પેલું જે ભજન કરતા એ શરૂઆત કરનો કે એમકેએસથી સીજીએસની. પણ બેટા એક કામ કરો, તમને ખબર છે આપણે રાશિનું પારિમાણિક સૂત્ર પણ તો જોઈશે સર. તો કહેવાનો મતલબ બેટા મારે અહીંયા જીનું પારિમાણિક સૂત્ર જોઈશે, આ કંઈ ગુરુત્વ પ્રવેગ થોડી છે. તો સર આનું પારિમાણિક સૂત્ર બનાવવું કેવી રીતે? આનું પારિમાણિક સૂત્ર બનાવવું કેવી રીતે? પેલા સૂત્ર પરથી પણ બની જતે F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2 બાય R સ્ક્વેર બની જાય ને બેટા. F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2 બાય R સ્ક્વેર. અમારી બેટા તમે Gને કરતા બનાવો એટલે F ઇન્ટુ R સ્ક્વેર M1 M2. આ બધું મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવ્યું છે બેટા. જીનું પારિમાણિક સૂત્ર એટલે આ બાજુ તમે બળનું પારિમાણિક સૂત્ર લખશો, અંતરનું પારિમાણિક સૂત્ર તેનો વર્ગ, નીચે દળનું પારિમાણિક સૂત્ર, આ બીજા દળનું પારિમાણિક સૂત્ર, એટલે તમે બનાવી શકશો. પણ એ પણ જો તમને યાદ ન હોય જીનું સૂત્ર, તો એણે જે એકમ આપ્યું છે ને બેટા તેના પરથી પણ બની જશે. અહીંયા જો એકમ ન્યૂટન. ન્યૂટન એટલે કોનો એકમ બેટા? બળનો. તો લખને ભાઈ અહીંયા બળનું પારિમાણિક સૂત્ર લખવાનું. મીટર કોનો? લંબાઈનો. તો અહીંયા લખને ભાઈ લંબાઈનું પારિમાણિક સૂત્ર L. લંબાઈનું પારિમાણિક સૂત્ર લખશો અહીંયા. બરાબર સમજાય છે? અને તેનો વર્ગ કરશો ના છેદમાં. આ શું છે? કેજી દળનો એકમ. તો સર દળનું પારિમાણિક સૂત્ર અને તેનો વર્ગ જાતે પણ બને બેટા, હે કે નહીં? ઓકે, એટલે એકમ પરથી બેટા પારિમાણિક સૂત્ર બનાવી શકાય છે. ફરીથી જો, ન્યૂટન એ બળનું એકમ છે, મીટર લંબાઈનું એકમ છે, કેજી દળનું એકમ છે, અને ઘાત તો જે હોય તે રિપીટ કરવાની. એની એક ઘાત, આની એક ઘાત, આની બે ઘાત, આની બે ઘાત દળની, એ તો લખવાની જ. ચલો બેટા હવે પારિમાણિક સૂત્ર લખવા માંડો. બળ M1 L1 T-2. હા સર. લંબાઈ L1 પણ સર તેનો વર્ગ. નીચે ઉતરો. દળ M1 પણ સર તેનો વર્ગ. બહુ મસ્ત. M ઘાત જો બેટા, ઉપર M ની એક ઘાત, નીચે M ની બે ઘાત, તો 1 - 2 -1. L આ બે ઘાત અને આ એક એટલે L3. T તો એક જ છે બેટા, -2. તો આ રીતે પહેલાં બેટા તમારે છે ને જીના પારિમાણિક સૂત્ર બનાવીને તૈયાર રાખો. હવે એમકેએસથી સીજીએસમાં જે કન્વર્ઝન છે બેટા, એ કન્વર્ઝન લખી નાખો કે ભાઈ MKS ટુ CGS, રાઈટ? MKS તો સર M આના 1000 M બરાબર થશે, L સર આના 100 L બરાબર થશે, આનો T તો સર એ TT છે. હવે તો મોડે થઈ ગયું હશે એમકેએસ સીજીએસની અંદર, બરાબર બેટા? આ આવડવું જરૂરી છે. ચાલો બસ. તો સર આના પરિમાણ લખી દો. દળનું પરિમાણ -1 લખો બેટા, દળની પરિમાણ -1. તો આ સર અહીંયા પણ લખશો -1. લંબાઈનું પરિમાણ 3. ઓકે, લંબાઈનું પરિમાણ 3 અહીંયા પણ લખીએ પરિમાણ 3. સમયના પરિમાણ -2 લખો બેટા, સમયના પરિમાણ -2 અહીંયા પણ -2. ખ્યાલ આવી ગયો બેટા? હે ને? દર વખતે ખાલી આ રાશિ બદલાશે અને એના કારણે છે ને આ બધા પરિમાણ બદલાશે. બસ પરિમાણ ચેન્જ કરો. ઓકે, તો બેટા 10ની ઘાત જો, 10ની ઘાત જો સર, 10ની અહીંયા થશે -3 ઘાત અને અહીંયા થશે 10ની 6 ઘાત એટલે +6. બાકી M-1 L3 T-2. બસ બેટા. તો આ શું થશે? 10⁻³ M-1 L3 T-2. આ બાજુ પણ એ જ રહેવાનું, બરાબર ને? આ બાજુ પણ એ જ રહેવાનું. હવે બોલો તો દીકરા સર, હવે જો આ કયો એકમ? સર જીનો એમકેએસ એકમ. અચ્છા, જીનો એમકેએસ એકમ. એમકેએસ એકમ છે શું? સર એમકેએસ એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ રહ્યું બેટા ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ એમકેએસ આ રહ્યું બેટા, એમકેએસ એકમ ઇક્વલ ટુ 1000. આ કયો એકમ? સીજીએસ એકમ. હવે અહીંયા સીજીએસ એકમ તમે જાતે લખો અથવા નહીં લખો લખી નાખો CGS એમ લખી નાખો તો બી ચાલશે. ન લખો હોય ને બેટા તો આ રીતે પણ સિમ્પલ લખી નાખો. 1 MKS બરાબર 1000 CGS આમ લખો તો બી ચાલશે, તો પણ ચાલશે. અને તમે લખવા, તમને ખબર જ છે તો લખો પણ 1 MKS એટલે શું છે બેટા? MKS એકમ છે તેનો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. હું લખી શકાય એવું કંઈ નથી બેટા. CGS આને જોઈને લખો. ન્યૂટન તો આવી ગયો ડાઇન, મીટર સેન્ટીમીટરનો વર્ગ, હે ને? સેન્ટીમીટરનો વર્ગ. કેજી આપણે લખો ગ્રામનો વર્ગ. તો કેમ ન થાય બેટા? થાય જ ને. બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ બાળકો? એકદમ મસ્ત. પણ સર આપણે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર બરાબર સાબિત નથી કરવાનું. આપણે આટલા હોય તો કેટલા? તો બેટા પદ મૂકો. ઓકે, હે ને?
બેટા વિડીયો પોઝ કરીને છે ને જાતે ટ્રાય કરજો. હા પ્લીઝ મહેરબાની કરજો. હા ખાલી પેલું શું છે કે સિરિયલ જોતા હોય તેમ જોયા નહીં કરતા. મહેરબાની કરીને બેટા પેન ચાલુ રાખજો. ફિઝિક્સ અને મેથેમેટિક્સની પ્રેક્ટિસ તમારે બહુ જ કરવી પડશે. અને આ જે વિડીયો છે તેને તમે લોકો છે ને રેગ્યુલર ક્લાસ તમે ભણતા હોય ને એટલા સિરિયસલી તમે લેશો ને બેટા, તો હું નથી માનતો કે તમારે કોઈ જગ્યાએ ₹1 ખર્ચવાની જરૂર પડશે. તમને એટલી પ્રેક્ટિસ મળશે. ઓકે, સો પ્લીઝ બેટા. ચાલો આવો તો સર મેં પ્રૂવ કરી નાખ્યું કે 1 MKS ઇઝ ઇક્વલ ટુ 10⁻³ CGS છે. તો તમને MKS કેટલા આપ્યા? સર મને MKS આપ્યા છે 6.67 × 10⁻11 MKS. આટલા MKS બરાબર કેટલા CGS? ઓકે, સો યોર વેલ્યુ ઇઝ 6.67 × 10⁻11. મલ્ટિપ્લિકેશન કરશો એટલે 3×10⁻³ તમને ખબર છે ને બેટા ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય. આની સાથે ગુણાશે ને છેદમાં આવશે. છેદમાં તો એક જ છે, તો 6.67 × 10⁻8 આટલા CGS. હા, અથવા તો આટલા ડાયન cm²/g². આ રીતે આને ગણી શકાય. બોલો, એકદમ ક્લિયર થઈ ગયું બાળકો? મજા આવી એકદમ? બહુ મસ્ત. ચાલો આગળ વધીએ. તો બાળકો આ હતું એક પારિમાણિક વિશ્લેષણની પહેલી રીત કે તમને કોઈ એક ભૌતિક રાશિ આપે અને એ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંબંધ આપો. ના બીજું વિશ્લેષણ. બીજું વિશ્લેષણ બેટા એમ કહે છે કે સમીકરણની યથાર્થતા નક્કી કરવી. સમીકરણની યથાર્થતા નક્કી કરવી. સર એટલે સર સમીકરણ સાચું કે ખોટું તે નક્કી કરો. યથાર્થતા બેટા સાચું કે ખોટું, બરાબર? સાચું છે કે ખોટું બેટા તે નક્કી કરો. ઓકે, કઈ રીતે બેટા? પારિમાણિક વિશ્લેષણની રીતે. જો હું તમને સમજાવું, બહુ સિમ્પલ છે બેટા, બહુ સિમ્પલ છે, બહુ જ મજા આવશે. સાંભળજો. તમને એક સમીકરણ આપવામાં આવ્યું. સમજો કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U, અને તે આ રીતે આપવામાં આવ્યું mgh. આ રીતે છે mgh. નક્કી કરો કે આ સમીકરણ સાચું છે કે નહીં. આપણે તો કંઈ ખબર નથી, નવા સાયન્સમાં આવ્યા છે આપણે, હે કે નહીં? કંઈ ખબર નથી. આપણે તો સમીકરણ આપી દીધું છે કે ભાઈ છે ભાઈ આ રીતે U = mgh. બાળકો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ નક્કી કરો. કઈ રીતે નક્કી કરવાનું? એકદમ સિમ્પલ છે બેટા, કંઈ નહીં. સમીકરણની બંને બાજુના પરિમાણ જો સરખા આવે તો યથાર્થ છે, નહીં તો યથાર્થ નથી. એકદમ સિમ્પલ છે. જો બેટા હું તમને સમજાવું. ચાલો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડાબી બાજુ. તો ડાબી બાજુના પરિમાણ શું? ડાબી બાજુ, તો ડાબી બાજુ એટલે સ્થિતિ ઊર્જાના પરિમાણ. સ્થિતિ ઊર્જાના પરિમાણ મેં તમને કહેલું હતું બેટા, ખબર બેટા કે આગળ ગમે તે હોય, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, વિદ્યુત ઊર્જા, કોઈ પણ પ્રકારની ઊર્જા હોય, ઊર્જા છે ને બેટા, ઊર્જાના પરિમાણ કાર્યના પરિમાણ છે. યાદ છે બાળકો? ઊર્જાના પરિમાણ બાળકો કાર્યના પરિમાણ છે, હે ને? અને કાર્ય આપણને ખબર છે m1 L2 T-2, બરાબર? કાર્ય માટે આપણે ઘણું કાર્ય કર્યું છે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર બેટા, અથવા બળ ગુણ્યા લંબાઈ. સ્થાનાંતર એટલે લંબાઈ, બરાબર? m1 L1 T-2 × L1 એટલે m1 L2 T-2. સૂત્ર બેટા આવડવા જોઈએ. થઈ ગયા? ડાબી બાજુના પરિમાણ થઈ ગયા. બસ તાર સ્થિતિ ઊર્જાથી લખાઈ ગયું. પેલી બાજુ જાઓ, જમણી બાજુ જાઓ. ચાલો બેટા જોજો, જમણી બાજુના પારિમાણિક સૂત્ર લખીએ. સર જમણી બાજુ છે mgh, હે કે નહીં સર? mgh. અચ્છા, તો સર m ના પરિમાણ, g ના પરિમાણ અને h ના પરિમાણ. સર તમે કીધું નહીં m શું છે, g શું છે, h શું છે. યસ, એ ખરેખર બેટા મારે તમને પહેલાં સ્પષ્ટતા કરી દેવી હતી. m છે એ દળ છે, g છે એ ગુરુત્વ પ્રવેગ છે, અને h જે છે એ છે ઊંચાઈ. રાઈટ? ઊંચાઈ એટલે આપણે તો લંબાઈ જ સમજો ને બેટા, લંબાઈ છે. મપાઈ તો એ રીતે જ કહેવાય, ઊંચાઈ તો એ આપણા માટે લંબાઈ છે, L. ચાલો બેટા,
તો દળનું પરિમાણ લખો સર m1, પ્રવેગનું પરિમાણ સર એ તો હવે આવડી ગયું m0 L1 t-2, ગુરુત્વ પ્રવેગ, આપણે તો પ્રવેગથી મતલબ પ્રવેગ છે. ઊંચાઈ સર ઊંચાઈ એટલે L1, બસ તો પૂરું કરો. તો m1 જો બેટા m1 બીજે 0 છે m, L જો 1 + 1 2 t-2, બરાબર. આ તમારી જમણી બાજુના પરિમાણ, ડાબી બાજુના પરિમાણ અને આ જમણી બાજુના પરિમાણ. તો સર ડાબી બાજુ કહે છે m1 L2 t-2, જમણી બાજુ કહે છે m1 L1 t-2. બસ તો બેટા પતી ગયું. આપણે લખવાનું કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી બરાબર છે, સ્પષ્ટ છે કે સમીકરણ યથાર્થ છે, હે ને. બંને બાજુના બેટા પરિમાણ સરખા જ આવે છે તો યથાર્થ છે. જો સરખા નહીં આવે તો ના પડવાની છે, યથાર્થ નથી. તો આ પણ એક વિશ્લેષણ થયું કે કોઈ સમીકરણ સાચું છે કે ખોટું એ પારિમાણિક દ્રષ્ટિએ નક્કી કરો. બરાબર, મજા આવી ને બેટા, સિમ્પલ લાગે છે ને, હે ને. ફિઝિક્સ છેલ્લે સુધી આવું ને આવું જ છે, બરાબર. બસ પ્રેક્ટિસ કરતા રહો અને મોજ કરો, ફીલ કરો. ઓકે, ચાલો और एक एग्जाम्पल લઈએ આપણે. હા બેટા, દબાણ છે. ઓકે, દબાણ P બરાબર બેટા કઈ આ રીતે લખે છે 3f(v²) upon π² t²x. આ રીતે છે બાળકો, 3f(v²) π² t²x. આવું કંઈક છે બાળકો. કઈ છે નક્કી કરો કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ. P તો દબાણ છે, ખબર પડી કે બેટા. F એ બળ છે, V એ વેગ છે, T બાળકો સમય છે અને x એ અંતર છે. બરાબર, અંતર એટલે તમને ખબર જ છે સાહેબ, લંબાઈ લખી નાખશે. ચાલ પહેલા બેટા અહીંયાથી સોલ્વ કરો. પહેલા આપણે ડાબી બાજુ જઈએ, ડાબી બાજુનું પરિમાણ. ડાબી બાજુ એક જ રાશિ છે દબાણ, દબાણનું પરિમાણ આવડી જવું જોઈએ બેટા. m1 L-1 t-2 આવડવું જોઈએ બાળકો. હવે બળ ભાગ્યા ક્ષેત્રફળ કરી નાખજો, નહીં સમજાય તો. દબાણ બળ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર, બળ ક્ષેત્રફળ L² કરો સોલ્વ એટલે આવડી જશે. આગળ વધો દીકરા. હવે જતા રહો જમણી બાજુએ. જમણી બાજુનું પારિમાણિક સૂત્ર લખીએ, હે ને. ચાલો એક પછી એક રાશિ જોવા મળે. 3 તો બેટા અચળાંક છે, સંખ્યા છે, સંખ્યાના પારિમાણિક સૂત્ર નથી હોતા. હા સર રાશિ જોઈએ તો બળ. હા તો સર લખતું બળનું પારિમાણિક સૂત્ર લખશું, વેગનું પારિમાણિક સૂત્ર લખશું, જો કે તેનો વર્ગ કરશું. છેદમાં જાઓ π², પાઈ એક વેલ્યુ છે, પાઈ 3.14 એક વેલ્યુ છે, 22 સપ્તમ આવશે. π² કરો, ગમે તે કરો. π² એટલે છે ને 10 યાદ રાખજો, લગભગ 10. આગળ જતાં ક્યાંક કામ આવશે. અત્યારે તો અહીંયા તો કોઈ મતલબ જ નથી, આ તો ક્યારેક શોર્ટકટ મારવા માટે હોય ને, હે ને. વૈકલ્પિક પ્રશ્ન હોય ને નિયર અબાઉટ જવાબ લાવો હોય તો કામ આવશે. ચાલો, તો એને તો પરિમાણ નથી. ટી શું છે? સમયસર, સમયના પરિમાણ. અચ્છા, નીચે લખીશું સમયના પરિમાણ તેનો વર્ગ. એક્સના પરિમાણ, બસ ફરીથી જો બેટા, બળના પરિમાણ, વેગના પરિમાણ તેનો વર્ગ, સમયનું પરિમાણ તેનો વર્ગ અને એક્સનું પરિમાણ. ચાલો હવે બેટા પારિમાણિક સૂત્ર લખવા માંડો. જોઈએ લખવા માંડો બાળકો. બળ m1 L1 t-2, આવો વેગ L1 t-1 તેનો વર્ગ, છેદમાં t સર સમય છે તો t સમયનો t1 અને તેનો વર્ગ, x લંબાઈ L1. બસ પતી. આવો m બસ. તો સર અહીંયા તો ખાલી m જ છે. l ઉપર જો બેટા, l ની 2 ઘાત ને 1 એટલે 3 ઘાત. નીચે l છે, હા સર નીચે પણ l છે, નીચે l 1 છે તો આપણે બાદ કરશું. ફરીથી જો L2 અને અહીંયા 1l બરાબર એટલે 3 અને નીચેથી 1 છે એટલે બાદ કર્યો. આવો t -2, અહીંયા પણ -2 એટલે -4. ઓકે, નીચે છે, હા સર નીચે છે, નીચે +2 છે એટલે ઉપર જતા -2, રાઈટ. એટલે આ થયું m1 L2 3 - 1 2 અને t⁻⁻6. આ રીતે આ તમારું જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આવ્યું. હવે જો તમે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જો બેટા, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જો શું છે? બે સરખા છે? ના સર. લખશું ડાબી બાજુનું પરિમાણ
અને જમણી બાજુના પરિમાણ સૂત્ર સમાન નથી એટલે સમીકરણ યથાર્થ નથી, સાચું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, ગુડ, વેરી ગુડ. और एक एग्जाम्पल લઈએ. f इज इक्वल टू 2 रो v स्क्वायर a into log रो a r divided by pi m. આ રીતનું છે સર, બહુ મોટું સમીકરણ. પ્રેક્ટિસ કરવા માટે બેટા. હા હા, ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ડાબી બાજુ આવી જાઓ. જમણી બાજુથી સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ જ લેવા ને, એ રીતે ચાલીએ. ડાબી બાજુ તો ડાબી બાજુના પરિમાણ એટલે કે બળના પરિમાણ. આ છે ને બેટા બળ, તો બળના પરિમાણ છે m1 l1 t-2 મેગ્નેટિક કેપ્સન નંબર 1. પૂરું બળ છે બેટા, બળના પરિમાણ લખવાના છે. મજા તો આગળ આવશે. અહીંયા જ ધ્યાન આપો. આગળ ચાલો. જમણી બાજુના પરિમાણ. જમણી બાજુ આવો 2. સર 2 ના પરિમાણ નહીં હોય, બરાબર. સર રાશિ તમે લખી જ નહીં. રો છે બાળકો ઘનતા. ઘનતા ખબર છે ને બેટા, દળ ભાગ્યા કદ. અચ્છા, વી છે બેટા વેગ છે. એ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. ઓકે, એનીથિંગ એલ્સ? યસ. આર છે ત્રિજ્યા અને એમ છે દળ. ચાલો હવે તો ક્લિયર છે. આવો બેટા જમણી બાજુ જુઓ, ચેક કરો. 2 ના પરિમાણ નથી, છોડો, આગળ વધો. ઘનતા દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. બોલો, ખબર પડી દીકરા? દળ m1 છેદમાં કદ l3 ઉપર જતા -3. ઓકે, હા સર, બરાબર. નહીં તો લખો, એક સ્ટેપ લખો કે ભાઈ ઘનતાના પરિમાણ લખીશ, પછી વેગના પરિમાણ લખીશ, તેનો વર્ગ કરીશ, ક્ષેત્રફળના પરિમાણ લખીશ. હવે તમને ખબર છે બેટા, મેં તમને કહેલું હતું કે લોગ હે ને, લોગેરિધમિક ફંક્શન હોય, લઘુગણકીય વિધેય હોય, પછી અંદર ગમે તે હોય, બરાબર. આના કોઈ પરિમાણ નથી દીકરા, એટલે આ તો તમારા કામનું જ નથી. સો અંદર કંઈક છે, ભલે ને હોય. એમ બી તમને કીધું છે log x, એની અંદર જે બેટા આ x છે ને, એના પણ પરિમાણ નથી. આ બધી વસ્તુ તમને બેટા એન્ટ્રન્સ લેવલે કામ આવશે. ખાલી આટલું છે, રો v સ્ક્વેર ને આ કંઈ જ કામનું નથી. આની જગ્યાએ કદાચ સાઇન આપ્યું હોત ને કે ભાઈ સાઇન ઓફ રો a r પાઈ m, તો બી ના પાડતે, આને પણ પરિમાણ નથી. આની જગ્યાએ તમે એમ આપ્યું હોય e રેસ ટુ રો a r પાઈ m, તો આને પણ પરિમાણ નથી. ખબર છે ને બેટા, ત્રિકોણમિતીય વિધેય, ચરઘાતાંકીય વિધેય કે લઘુગણકીય વિધેય, એને કોઈને પરિમાણ નથી હોતા, હે ને. પ્લીઝ બેટા પ્લીઝ, હા, બરાબર ધ્યાનથી સમજી લેજો દરેકે દરેક વસ્તુને. યસ સર. હે હવે તો નહીં મૂકીએ સર, હે ને. માસ પ્રમોશન ભલે મળ્યું, હવે તો ફોડી નાખીશું, તોડી નાખીશું, ભૂક્કો કરી નાખીશું સર. ચાલો બેટા આવો. તો રોના પરિમાણ લખો, વીના પરિમાણ લખ્યા, તેનો વર્ગ અને ક્ષેત્રફળના પરિમાણ લખો બેટા. પરિમાણ તો લખ્યા, લખો તો ખરા. હવે ઘનતા દળ ભાગ્યા કદ. બોલો એટલે બનવા જ માટે બેટા, કદ લંબાઈનો ઘન છેદમાં છે l3 ઇન્ટુ વેગ l1 t-1 તેનો વર્ગ, ક્ષેત્રફળ l2. ખબર છે ને બેટા, ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. આવો તો સર એમની ઘાત ચેક કરો. એમ તો બેટા મને એક જ દેખાય છે. એલની ઘાત જો -3, 2 + 1 3 અને -3 બધું કેન્સલ, 0 બેટા. વાહ ભાઈ વાહ. અને ટી સર t-2, રાઈટ છે. બસ સર પતી ગયું. તો આ આપણી જમણી બાજુના પરિમાણ આવ્યા. હવે ચેક કરો બેટા, m1 l1 t-2 અને આ કઈ છે m1 t-2. l1 નથી થતું ને ક્યાંય? ચેક કરો તો બેટા. હા જો ભૂલ થાય છે. આ 2, આ બેટા 2 આની સાથે ગુણાકાર રહી ગયો. જો બેટા આ 2 + 2 4, 4 - 3 એટલે 1. પાછો ચેક કરો બેટા, m1 જ છે ને? યસ. l જો -3, અહીંયા જો બેટા આ +2 અને આ 2 4, 4 - 3 એટલે માઇનસ, એટલે +1. 4 માંથી 3 બાદ કરો. બસ તો સર અહીંયા તો સર ખબર પડી ગઈ, ડાબી બાજુના પરિમાણ જમણી બાજુના પરિમાણ બરાબર છે, એટલે સમીકરણ યથાર્થ છે.
ખબર પડી કે બેટા? બસ તો આ રીતના બેટા સમ્સ ઘણા થઈ ગયા. તમારે બાકીના સમ્સને પ્રેક્ટિસ કરવી હોય તો બેટા લિંક નીચે આપેલી છે મેં, એમાંથી ડીપીપી ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, આવું મારા મોઢામાંથી વારંવાર નીકળશે બેટા, જરાક તમે લોકો ફેમિલિયર થઈ જશે. ડેલી પ્રેક્ટિસ, બરાબર, ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, ડીપીપી કહીએ અમને. એ રોજના આપણે તમને લોકોને છે ને અમે લોકો આપતા હોઈએ છીએ. ભાઈ રોજના બાળકો 30 પ્રશ્ન સોલ્વ કરે એટલે અમે ડેલી પ્રેક્ટિસ ડીપીપી કહેતા હોઈએ છીએ. તો એ ડીપીપી બેટા તમને છે ને પ્રેક્ટિસ માટે બેટા નીચે મળી જશે, લિંક ક્લિક કરો એટલે તમને એ લોકોને એ મળશે અને સોલ્વ કરો. નહીં આવડે ડીપીપી, બરાબર, તો બી ચિંતા નહીં કરો. અમારી ટેલિગ્રામ ચેનલ છે એની પર જોડાઈ જાઓ. તેની પર અમે લોકો કોન્સ્ટન્ટલી બેટા આવી ડીપીપી એડ કરતા હોય છે, ત્યાં નાખતા હોય છે અને તેના સોલ્યુશન પણ મૂકતા હોઈએ છીએ. તો એ ચેનલ ઉપર બેટા તમે જોઈન થઈ જાઓ. તમને લોકોને પર્ટિક્યુલર એક ઓફલાઈન ટ્યુશન જેવી તમને બેટા ફેસિલિટી મળશે અને તે પણ 0 રૂપીસની અંદર. ઓકે, તમને લોકોને ખૂબ મજા આવી હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા ફરી પાછા મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ. ઓકે, થેન્ક યુ વેરી મચ.